ગુજરાતમાં ભારે વરસાદને લઈને અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે। ત્યારે છોટાઉદેપુરમાં પણ વરસાદને કારણે ભૂવો પડવો અને ડાયવર્ઝન તૂટવા જેવી ઘટનાઓ થઈ હતી। ત્યારે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે અધ્યક્ષ સ્થાને જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે રેહાન પટેલ। ભારે વરસાદને કારણે છોટાઉદેપુરના જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે ભારજ નદી પરના તૂટી ગયેલા બ્રિજની મુલાકાત લીધી હતી, જેમાં સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। પ્રભારી મંત્રીએ તૂટેલા બ્રિજની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કર્યું હતું। મંત્રી ભીખુભાઈ પરમારે જિલ્લાના અધિકારીઓ સાથે જિલ્લામાં વરસાદની સ્થિતિ અંગે વિગતો મેળવીને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ પડવા છતાં છોટાઉદેપુર જિલ્લામાં કોઈ મોટું નુકસાન થયું નથી। નેશનલ હાઈવે પર શિહોદ ચોકડી પાસેનો બ્રિજ ખૂબ જૂનો હોવાથી તૂટી ગયો છે। તેના વૈકલ્પિક માર્ગ તરીકે ઝડપથી ડાયવર્ઝન બને તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવનારા સમયમાં જિલ્લાના તમામ જૂના બ્રિજને નવા બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજ્યના માર્ગ અને મકાન, પંચાયતના માર્ગ અને મકાન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ મંત્રીને જિલ્લામાં વરસાદના કારણે થયેલા નુકસાન, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ સહિતની વિગતો પણ આપી હતી।